અગેન હું વાક્ય રિપીટ કરું છું, કામ કરતા તો બધાને આવડે છે, અને તમે તમારી ઓફિસ રાત્રે 12 વાગ્યા સુધી બેસતો તો 12 વાગ્યા સુધીનું કામ છે. હવે તમારે નક્કી કરવાનું છે કે ગાંડું થઈ જવું છે કે નથી થવું. તમારે નક્કી કરવાનું છે કે તમે એક પરિવારના પણ જવાબદાર સભ્ય છો. માય સિમ્પલ ક્વેશ્ચન ઇઝ, ડુ યોર ફેમિલી મેમ્બર્સ હેવ ધ રાઇટ ઓન યોર ટાઈમ? તમારા પરિવારજનોને તમારા સમય ઉપર અધિકાર છે? હા કે ના? જરા જોરથી બોલો તો ખબર પડે. હા, તો રાત્રે 8 વાગે ઘરે પહોંચી જાઓ. કારણ કે આપણે બધી જવાબદારી નથી, એ તો ખબર છે ને. રાત્રે 8 વાગ્યા પછી પણ કુમાર મંગલમ બિરલા ફેમિલી તમે જો, ફોન બાજુ પર મૂકી દે. આપણે જમતા હોય ત્યારે પણ જમણા હાથમાં સ્પૂન હોય ને ડાબા હાથમાં ફોન હોય છે ને? યસ ઓર નો? એટલે આપણને જીવન જીવવાની કળા જ નથી આવડી. સિમ્પલ ક્વેશ્ચન કે તમે જ્યારે પરિવાર સાથે રાત્રિ ભોજન લેતા હો તે વખતે તમારી બાજુમાં તમારો પરિવારજન બેઠો છે, 2 ફૂટ દૂર તમારો લોહીનો સગો છે, એ તમારી માટે વધારે અગત્યનું છે કે 200-500 માઇલથી કોક તમારો પરિચિત એના જ સમયે તમને ફોન કરે છે, ફોન ઉપાડવો જરૂરી છે? બેમાંથી કોણ અગત્યનું છે એ ટાઈમે? બોલો ખરેખર. તો આજે રાત્રે આપણે શું કરશું રાત્રિ ભોજનમાં? તાલમેલની વાત છે, છેલ્લો શબ્દ છે તાલમેલ. તમે પ્લેજ લો કે રાત્રિ ભોજનમાં પરિવાર સાથે બેઠા હોય ત્યારે બધાએ પોતાનો મોબાઈલ ફોન બાજુમાં મૂકી દેવાનો. બાજુમાં એટલે બાજુની રૂમમાં, સાયલેન્ટ મોડ ઉપર. જો તો ખરા તમને અહીં અડધો પોણો કલાકમાં કોના ફોન આવે છે, કેવા ફોન આવે છે, કોનો મિસ કોલ જાય છે, જુઓ તો ખરા. તમને અઠવાડિયા પછી ખબર પડશે કે આ ખોટો બહાર લઈને ફરતો હતો, બાકી આ ટાઈમે બધું કઈ ચાલતું જ નથી. પૃથ્વી પર દરેક પ્રોફેશનલ્સ, 90% ઓફ ધ પ્રોફેશનલ્સ હેવ ડિસાઇડેડ ટુ શટ ઓફ નોટિફિકેશન્સ. આખી દુનિયાના નોટિફિકેશન તમે જાણી શું કામ છે? કેટલા બધા નોટિફિકેશન ચાલુ હોય, ચાલુ છે. This gadget is being made to serve us. The reverse has happened. We have become the servants of this gadget. આ ગેજેટ શેની માટે બનેલું છે? આપણી સેવા માટે. The reverse has happened. We have become the servants of this gadget. દર 3 મિનિટે મોબાઈલ લાડવું પડે. કઈ છે તો તું સેલિબ્રિટી છું, તારે ઇન્સ્ટાગ્રામ ઉપર 3.5 મિલિયન ફોલોવર્સ છે. રાત્રે 12 વાગ્યા સુધી મોબાઈલ ફોન ચાલુ રાખો. તમે જીવનમાં વ્યવસાય અને કુટુંબ વચ્ચેનો તાલમેલ સમજ્યા જ નથી. સવારે 9 થી સાંજે 6 ધમધોકાર ધંધો કરો, એની ના નથી, પણ સાંજે પરિવાર, વ્યક્તિગત જીવન, અધ્યાત્મને સ્થાન તો આપવું પડે કે નહીં? રાત્રે 12 વાગ્યાથી પણ રાત્રે 12 વાગે સુતા સુતા પાછો ડેટા એકવાર ચાલુ કરે, વોટ્સએપ ચાલુ કરી છે નથી કે ખબર કે સુઈ જાય. સવાર ઉઠીને પહેલું કામ આ કર, ડેટા ચાલુ કરી, વોટ્સએપ ચાલુ કરે, મેસેજ આવે 70 checks and 100 messages. See, so many people wishing me good morning. પણ એમાં 90% શું હોય છે? ગુડ મોર્નિંગ ના ફૂલડા જ હોય, બીજું હોતું નથી. એમાંથી એક ફૂલડું તમને ગમે, એક ફૂલડું તમને ગમે એટલે એનું તમે શું કરો? બધાને ખબર જ છે. એક ફૂલડું તમે છોડો એટલે રાજકોટ થી એ ફૂલડું મુંબઈ જાય, મુંબઈ થી કિલો છોડે એટલે લંડન જાય બીજા દિવસે, ત્રીજા દિવસે લંડન થી ન્યુયોર્ક જાય, ચોથા દિવસે ન્યુયોર્ક થી પેલી બાજુ વેસ્ટ કોસ્ટ LA પહોંચે, લોસ એન્જલસ. 5મા દિવસે LA થી પાછું બોલ ફરીને પેસિફિક ક્રોસ કરીને સિંગાપુર આવે. 6થા દિવસે સિંગાપુર થી પાછું દિલ્હી આવે, અને 7મા દિવસે દિલ્હી થી લે બધાને ખબર. એમાં બપોરિયામાં એકાદું નવરો થોડું ક્રોપ ચોપ કરે, એકાદું પાંદડું કાઢે, એકાદું પાંદડું ઉમેરે. તમે ગુડ મોર્નિંગ મેસેજ રિસીવ કરો અને સામે મોકલો, એની ના નથી પાડતો, પણ ચેક ધી અમાઉન્ટ ઓફ ટાઈમ ધેટ યુ આર સ્પેન્ડિંગ ઓન ઇટ. રાત્રે 12 વાગ્યા સુધી મોબાઈલ ચાલુ રાખો. આર યુ એક્સપેક્ટિંગ અ ફોન ફ્રોમ ધ PMO? કે પ્રધાનમંત્રીશ્રીને કંઈક આપણું કામ હોય ને રાત્રે 12 વાગે એમના કાર્યાલયમાંથી ફોન આવે અને આપણે ફોન ના ઉપાડી શકીએ તો દેશની બહુ અસેવા થઈ જાય, જેમ તમે માનો છો? તારા જેવા એમની પાસે 140 કરોડ છે, તું સુઈ જા શાંતિથી. અને જેને બોલાવાના હોય છે બધા બોલાવી લે છે, જે એજન્સીઓ દ્વારા બોલાવાના હોય છે બધાને મારા પરથી બોલાવી લે છે ટાઈમે ટાઈમ. જેને જે રીતે બોલાવાના હોય, જે એજન્સીઓ દ્વારા બધાને બોલાવી લે છે. તું સુઈ જા રાત્રે.
તારે સવારે વહેલું ઉઠી મોર્નિંગ વોક કરી, પ્રાણાયામ કરી, યોગાસન કરી, નાસ્તો કરીને પછી ઓફિસ જવાનું છે. એ તને ખબર છે ને? એટલે વી હેવ નોટ really captured the meaning of life. અત્યારે અમારા ગુરુવારી મહંત સ્વામી મહારાજની ઉંમર 91 વર્ષની છે. ઇઝ 91 કમ્પ્લીટ એન્ડ 92 સ્ટાર્ટેડ. હમણાં અઠવાડિયા પહેલા ઓન સપ્ટેમ્બર 13. 91 વર્ષની ઉંમરે એમની જે વર્કિંગ કેપેસિટી છે, રોજના 3 કલાકની એડમિનિસ્ટ્રેટિવ મિટિંગમાં બેસે છે, ઇન પર્સન ઓર વિડીયો કોન્ફરન્સ. રોજના 50 થી 70 વ્યક્તિઓને મળી શકે છે. રોજ ઇવનિંગમાં સાંજે આવી રીતે 1.5 કલાક સત્સંગમાં બેસી શકે છે. રોજના 80 થી 100 પત્રોના ઉત્તર આપે છે. રોજ 35 થી 45 ફોન કોલ અટેન્ડ કરે છે. At the age of 92 રનિંગ. વર્કલોડ હોય કે નહીં? કારણ કે બીએપીએસ સંસ્થા જેવી મોટી સંસ્થા સંભાળી. અત્યારે અમારી બીએપીએસ સંસ્થામાં દર 8મા દિવસે એક ઉદ્ઘાટન થાય છે. કાં તો હોસ્પિટલ, કાં તો હોસ્ટેલ, કાં તો સ્કૂલ, કાં તો કોલેજ, કાં તો હરિમંદિર, કમ્યુનિટી સેન્ટર. એવરી 8th day there is an inauguration in BAPS. એ બધું જ એમની નજર નીચેથી પસાર થતું હોય. ફાઇનલ યસ, ફાઇનલ ગો એ આપે છે. He is not just a executive chairman, he is rather a CEO of BAPS. પણ એમના જીવનમાં બેલેન્સ. સવારે 1 કલાક પ્રાતઃ પૂજા માટે બેઠા એટલે ફી એબ્સોલ્યુટલી a spiritual atmosphere. When he meets saints, when he meets followers, when he meets well-wishers, when he meets guests, તમને એમ લાગે કે he is for the people. એડમિનિસ્ટ્રેટિવ મિટિંગમાં બેઠા તમને લાગે કે 92 વર્ષની ઉંમરે કેટલું સતેજ છે. હમણાં પરમ દિવસે જ અમે મુંબઈમાં હતા. બપોરના સેશનમાં અમે બધા લગભગ મે બી 100 જેટલા સંતો બેઠા હશું. અને મહંત સ્વામી મહારાજ વોઝ ગિવિંગ અ સ્પિરિચ્યુઅલ ડિસ્કોર્સ. 5 મિનિટ એ બોલ્યા. 100 સંતોની વચ્ચે એક સંત બેઠા તેમને ઊભા કરીને કીધું કે તમને ટીચરનો પ્રશ્ન છે, તમે મને વાત કરી હતી, તો તમે ખુરશી ઉપર બેસો. આ અટેન્શન રહેવું એટલે આ જસ્ટ પ્રસંગ તમને સામાન્ય લાગે છે, પણ 92 વર્ષની વ્યક્તિ માટે સામાન્ય નથી. હા, એટલે સંસ્થાનું એડમિનિસ્ટ્રેશન પણ ચલાવી શકે છે, વ્યક્તિઓની કેર પણ કરી શકે છે. આ બેલેન્સ વ્યક્તિ એટલે આપણી માટે કુટુંબ, એમની માટે બીએપીએસ સંસ્થા એમનો કુટુંબ, તો એ તાલમેલ જાળવી શકે છે. ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ઇન લાઈફ. એટલે એક બહુ સરસ ફોર્મ્યુલા, છેલ્લી વાત કરીને પૂરું કરું. એક બહુ સરસ ફોર્મ્યુલા મેં ડિઝાઇન કરી છે, 8+8+8. દિવસમાં 24 કલાક છે, તમારે 8+8+8માં ડિસ્ટ્રીબ્યુટ કરવાનો. પહેલા 8 કલાક યોર ઓનેસ્ટ એથિકલ હાર્ડવર્ક, પ્રામાણિક નૈતિક પુરુષાર્થ તમારા કાર્યક્ષેત્રમાં. બીજા 8 કલાક એ તમારે સારી રીતે આરામ, ઊંઘ લેવાની અને આરામ કરવાનો. 8 hours of good sleep or rest. કારણ કે ફરી વખત યાદ કરાવી દઉં કે આપણા વ્યવસાયની આખા ગામની જવાબદારી આપણી, બસ આખરી એક યાદ રાખજો. કઈ ના લઈ જાઓ તો આખરું તો એક લાખ યાદ રાખજો. For 8 hours are very important. એમાં અમે શીખવાડીએ છીએ 3F, 3H અને 3S. 3F એટલે ફેમિલી, ફ્રેન્ડ્સ, ફેથ. 3H એટલે હેલ્થ, હાઇજીન, હોબી. અને 3S ઇઝ સોલ, સર્વિસ એન્ડ સ્માઇલ. આ 9 ડિપાર્ટમેન્ટમાં તમારા ત્રીજા 8 કલાક દિવસમાં જવા જોઈએ, તો એને બેલેન્સ લાઈફ કહેવાય. એને વર્ક લાઈફ બેલેન્સ કહેવાય. એને વ્યવસાય અને કુટુંબ વચ્ચેનો તાલમેલ સાધ્યો કહેવાય. તો 8+8+8ની થિયરી થોડીક નજર સમક્ષ રાખજો. તમે બધા ખૂબ પ્રગતિ કરી શકો એની માટે અમારી પ્રાર્થના છે. તમે ખૂબ યશ અને કીર્તિ પણ પ્રાપ્ત કરી શકો એની માટે પણ અમારી પ્રાર્થના છે. અને આવા વિચારો સાથે તમે ફેમિલી અને બિઝનેસ વચ્ચે પ્રોપર સમય, એનર્જી, ટાઈમ, એટલે સમય અને એનર્જી રિસોર્સિસ તમે સારી રીતે ફાળવી શકો એની માટે પણ પ્રાર્થના છે. ફરી એક વખત GRCCI દ્વારા કાર્યક્રમનું આયોજન થયું, શ્રેષ્ઠીઓનું સન્માન થયું, ઘણા વડીલો અને રાજકીય પુરુષો પણ ઉપસ્થિત રહ્યા. આપ સર્વે પર શ્રદ્ધાથી આવા કાર્યક્રમને બિરદાવવા માટે ઉપસ્થિત રહ્યા, એ બદલ એનો ખૂબ આનંદ છે. ફરી વખત અમારા ગુરુવારી મહંત સ્વામી મહારાજના ચરણોમાં આપ સૌ માટે પ્રાર્થના છે. થેન્ક યુ વેરી મચ. માય ઓલ પ્રેયર્સ ફોર ઓલ ઓફ યુ.